જે રોડ નીકળી રહ્યો છે ત્યાં અમારું બિલ્ડિંગ છે, ભાડે દેવાયેલું બિલ્ડિંગ છે, ભાડાની આવક આવે છે એ કોઈ જોઈ શકતા નથી. કાલની ખૂબ જ હેરાન થયેલી છું. શોર્ટકટમાં વાત કરીશ કે આ જે જગ્યા ખોદાણી છે એટલી ઇનફ છે એવું પ્રોમિસ વચન કરેલું હતું 500 માણસની પબ્લિક વચારે. હું કોઈ કમિશનરને કે કોઈ અધિકારીઓને હું આક્ષેપ નથી લગાડતી, એટલું જ કહું છું કે બોલીને શું કામ ફરી ગયા છો. કાલની મારી તબિયત ખરાબ છે, મારું કોઈ નથી બરાબર. આજે લેડીઝ તરીકે મેં અમારા સગાવાલાને ઘણાને કીધેલું આવી રહ્યા છે. એક સ્ત્રીની વિધવાની હાઈ શું કામ લે છે? પૈસો ગૌણ વસ્તુ છે. રોડ જેટલો કીધો તો એટલો અમે સ્વેચ્છાએ અમારી નાતના આગેવાનોએ, નાતના ટ્રસ્ટીઓએ મને ખૂબ જ હેલ્પ કરી. કાલે મારી ખૂબ જ બીપી હાઈ થઈ ગયેલું, મારી તબિયત ખરાબ થઈ ગયેલી, છતાં પણ હું આજે અહીંયા આવેલી છું કહેવાથી બધા કે મારી હારે ઘોર અન્યાય થઈ રહ્યો છે. હું બીજો કોઈ ઉપર ઇલ્ઝામ લગાવવા નથી માંગતી. જેટલું કીધું તો એટલું ખોદવા દીધું. છેલ્લા 3 વર્ષથી હું આ ઝાડવાને પાણી પાતી હતી. મારા છોકરાની જેમ મેં ઉછેલા પૈસા દઈને જેને ઝાડવાને પાણી પાયું ઈ ભાઈ પણ હાજર છે. આટલું ચોખ્ખું કરાયું. એ કાપી નાખ્યું છે નરાધમીઓની જેમ, સીધું જેસીબી ફેરવી દીધું છે. ફોરેસ્ટ ખાતું ક્યાં છે? અમારા ઝાડ પાન બગાડીએ. બીજી પણ નીઝી મેટર છે ઘણી બધી કે જામનગર ખાતે ઘણું થઈ ગયું છે. અમારું બધું બગાડી નાખ્યું છે, બધું લૂંટી લીધું છે. આમાં તો હવે બક્ષી દો પ્લીઝ. આટલો તો અંગ્રેજો ઉપર અન્યાય નહોતો, અંગ્રેજોએ અન્યાય નહોતો કર્યો એટલો જુલમ એક વિધવા સ્ત્રીને શું કામ કરી રહ્યા છો? નમ્ર વિનંતી છે પ્લીઝ હવે ખમી જાઓ. કુદરતનો કેર આવશે, કોઈને નહીં મૂકે. બધાને બધી ખબર છે મારા ઉપર તો થાવું તો થઈ ગયું નુકસાન, હવે નહીં. બસ હવે આ રોડ વધારે મોટું ઊંડો ન ખોદે તો સારું રહેશે, નહીતર આમાં જીવન ને મરણનો સવાલ આવી ગયો છે. હું મરી જઈશ, હું મરવાથી ડરતી નથી. એટલી જ રિક્વેસ્ટ કરું છું, એટલી જ વિનંતી કરું છું. કાલે કમિશનર સાહેબ પાસે ગયા, રોડ કકડ કરી, મરવા પડી ત્યારે મળવા દીધી છે અને એમ કીધું છે કે આવેદન આપી દો. આવેદન 1000 વાર આપેલું છે પણ અમારી પેલા બીજા અધિકારીઓ પહોંચી, જેને જે તંત્ર એ સામેલ થઈને જે મોટા માથા એ કર્યું હોય હું નથી જાણતી, પણ એટલી વાત જાણવા મળે છે કે આમાં અમારું કાંઈ નહીં હાલવા દઈએ. જો મીડિયા સાચી હશે, સમાજનો સાથ છે, ટ્રસ્ટીઓનો સાથ છે, ઈ સાથ આપશે તો અમારું કાંઈક થશે. બાકી હવે અમને ખબર જ છે કે અમારું કાંઈ નહીં જ હાલે. હું મોટેથી કહું છું કે અમારું બહુ ખરાબ કરવા જઈ રહ્યા છે. થેન્ક યુ સો મચ. સંદેશ ન્યૂઝ ને હું શામજીભાઈ કારાભાઈ કંજરિયા બોલી રહ્યો છું. આપણે આ જે ચેલાનો ગાડા માર્ગ તરીકે ઓળખાતો મયુર ટાઉનશીપ આગળથી જે નીકળેલ રોડ અમારા શોપિંગ સેન્ટરની બાજુમાંથી જઈ રહ્યો છે, જેમાં જે રોડ બને છે એ એક તો 10 મીટર ફેરવી દેવામાં આવ્યો છે અને અત્યારે સમજૂતી કરી જાની સાહેબ પણ આવેલા અને સમજૂતી કરી અને જે ગુજરાત હાઈકોર્ટના હુકમ મુજબ સમજૂતી કરીને એમને કામ કરવા દેવાની છૂટ આપવામાં આવી. તો છૂટ આપી દેવા છતાંય હજી નવું ફેરફાર કરી અને હજી 1 મીટર રોડને દબાણ કરવામાં આવે છે અમારી સાઈડ તરફ શોપિંગ સેન્ટર તરફ. ને સામેની સાઈડમાં મયુર ટાઉનશીપ સાઈડમાં જે રોડ છે એમ બાજુ કાંઈ પણ કરતા નથી અને લાગવગશાહી અને રોકડાના લેવડ દેવડથી એ બાજુ કઈ કરવું નથી ને હજી 1 મીટર હજી દબાણ કરી અને અમારી બાજુ જ દબાણ કરવા માંગે છે ને અમારી સાઈડનું જે પાર્કિંગ છે એ જ કાપવા માંગે છે. 18/5 રોજ જે મીટિંગ અને સમજૂતીમાં જાની સાહેબે પણ વાત કરેલી કે હવે કઈ ફેરફાર નહીં થાય, પણ હવે હજી નવો ફેરફાર કરી અને હજી 1 મીટર દબાણ કરવાનું કહે છે. ડિવાઈડરની સમજૂતી એવી થઈ હતી કે 1 ફૂટનું ડિવાઈડર કરી બંને બાજુ 10-10 મીટર રોડ બનાવવાનો, એમાં 6 મીટર આરસીસી અને 4 મીટરનો ફૂટપાથ નક્કી કરે. પણ હજુ જે 1 મીટરનો હવે ફરી ફેરફાર કરી અને નવા સમજૂતી જે પણ લોકો સાથે કરેલી હોય અને રોકડ વ્યવહારથી જે સમજૂતી થઈ હોય અને એ સમજૂતી મુજબ હજી 1 મીટરનું ડિવાઈડર કરવા માંગે છે અને 1 મીટર અમારી બાજુ રોડ ખસેડવામાં આવે. સમજૂતીનું કોઈ પણ નિરાકરણ આવ્યું નથી.